પેલા 20 વર્ષ પાછળ વિયા જાઓ, અહીંયા માંડવિયા બેઠા હોય, અહીંયા જાનૈયા બેઠા હોય, ભૂદેવો સુંદર મજાના મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય શકલાય જગાદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટી સમપ્રભં નિર્વિઘ્નમ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્ર રાધા સ્વાહા સ્વસ્તિના પૂગા વિશ્વવેદાઃ સ્વસ્તિના જો યરિષ્ઠનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યાભદ્રાવ સાવધાન. ભાઈ આમ હાથમાં બેનનો હાથ લઈને આવે, બેનનો હાથ લઈને આવે, અજયના હાથમાં હાથ મૂકી દે. તમે માર્ક કરો હું શું કહેવા માંગુ છું. ઘડીક મૂકી દઉં, હું આગળ કેવડાવું. અમિતને માયક આપીને મીણબત્તી જગવતા ને ઘડીક બેજો 2 મિનિટો. આ કોકના લગ્ન હાલે છે યાર, તમે એ તો જોવો યાર. ભાઈ બહેનનો હાથ લઈને અજયના હાથમાં મૂકે. આટલા ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય, તમને એવું નથી લાગતું ત્યારે દિવ્યતા છવાઈ ગઈ હોય એવું? અને અત્યારે ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં તો વરપક્ષમાંથી 2 જણા આવે. ભૂદેવને કે કન્યાની એન્ટ્રી થાય છે, હે કન્યાની એન્ટ્રી થાય છે. ઘડીક કન્યા પાસે ડીજે ઉપર બરો રામ ભલું કરે. 20 વર્ષ જૂના આલ્બમ જો, મા પાસેથી શાલીનતા શીખો. એની પાસેથી એને બ્યુટી પાર્લર નહોતા યાર, અને અત્યારે થયું છે કેવું, કરલી વાળ છે ને સીધા કરાવે છે. આ નહીં સમજાય તમને? કરલી વાળ હોય ને આ બધું આને કરલી કહેવાય. તબલા વાળાનું અત્યારે હાલી ગયું લાંબા વાળ કરવાનું, પણ સારું છે, વાંધો નથી. આમ આમ કરલી વાળ હોય ને સીધા કરાવે છે. આવી હા 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 જોઈ લે. અરે પણ આપણું હાલ છે હજી 20 વર્ષ, વાંધો નહીં આવે. આ એટલા ઉડાડવા આવે એટલે 20 વર્ષ હાલે આપણું. એમ એકુક ઉડાય. વાહ ભાઈ, બસ એટલા ઘણા. નકર આપણે બેન આમાં હવાર થઈ જાય. ઘડીક બે જાવ ઉડાડવા વાળા, ઘડીક બે જાવ. હું કહું તમને, ભલે બેઠો વાંધો નહીં. ક્યાં તો હું હા કરલી વાળ હોય ને સીધા કરાવાશે, સીધા છે ને કરલી કરાવાશે. અને બેનોને મેન વસ્તુ હોય ખબર, આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ પોની રહી તો સારું. અને પુરુષોને બિચારોને વાળ રહે તો સારું. મારો રામ ભલું કરે, કઈ હતું જ નહીં. કોવિડમાં લ્યો ને પણ તમે માર્ક કરો ને, કોવિડમાં શું હતું? કાંઈ નહોતું. તો 2 વર્ષમાં 500 રૂપિયાની બરમુડામાં નો કાઢ નાખ્યા આપણે. એમાં મારો મિત્ર ગભો રહ્યો ને મારી પાસે, મને કહે કે વેક્સિન દેવડાવો. ક્યાં જાવ? વેક્સિન દેવડાવો. મેં કીધું સારું હાલો સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવો. કે નર્સબેન બેઠેલા અને ગભાન બેરો. નર્સબેને સહજતાથી પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે? ગભરાતો નથી તો વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 2 ડોઝનું જ કીધું છે. હા ત્યાં આટલું બધું પ્રેમથી પૂછો તમે 8-10 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને મારો રામ ભલું કરે. હે પણ જે હાંચ્યું એ આપણા બાપ દાદાએ હાંચ્યું. તમે જો માર્ક કરો, મને માફ કરજો. અહીંયા તમે જો આવડી મોટી, આટલી મોટી આપણે મહાનગરની નવરાત્રી જોઈજો. મને માફ કરજો બાપજી, સનાતન સંસ્કૃતિના વાહકો છે એટલે કહેવાય. અને ખાસ કરીને મારું ઘર છે ને મારું આંગણું, એટલે હું કહી શકું કે મોટી મોટી નવરાત્રીઓમાં રાસ ગરબા લેવા જાઓ છો, કોઈને કાંઈ વાંધો નથી હોતો. પણ મોટા જે બોર્ડ મૂક્યા છે ને એ બોર્ડમાં અમુક વસ્તુમાં ફેરફાર કરો. આપણે ત્યાં એવો ફેરફાર કરી, દાખલા તરીકે બોર્ડ મૂકેલા હોય મોટી નવરાત્રીઓમાં કે અહીંયા કોઈએ નશો કરીને અંદર આવવું નહીં. બીજું બોર્ડ મૂક્યું હોય કે અહીંયા કોઈએ બીજા અન્ય વ્યક્તિઓ અંદર આવવું નહીં. તો ત્રીજું બોર્ડ એ મૂકો ને ભેગા ભેગ કે કોઈ પણ બેન દીકરીને ચૂંદડી વગર નવરાત્રીમાં રાસ લેવો નહીં. ઘણા કિસ્સાઓ સોલ્વ થઈ જાય, પણ ખબર નહીં માને બાપને હરખ જ હેનો છે. તો
મારો રામ ભલું કરે, મને માફ કરજો. ચૂંદડીની કિંમત ખાલી 150 રૂપિયા હોય, દુકાને પૂછવા જાવ ને તો, પણ એ ચૂંદડીની કિંમત જો જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે ચૂંદડીની કિંમત શું છે. મહાનગરમાં તૈયાર થઈને 2 ફૂટનો ફોટો રાખીને મારી બહેનો તૈયાર થઈને આવે, 2 ફૂટના ફોટામાં માતાજીને કે ખોડિયારમાં ગરબે રમવા આવજો, હા ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, વાઘ ને સિંહ ને મગર લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય. આ તમારી હારે દીપડો આવ્યો એને કોણ હાથી છે? 2 અગરબત્તી કરીને ચાલુ કરે મહાનગરના ગરબા, પછી આપણે જન્મદિવસ ઉજવીએ ભાઈ. अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे गुरु पे नहीं पाऊं, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही બજે બધી માતાજી કે હાલો અહીંથી સટકી, તો ક્યાં જાવ? તો કે આપણે ગામડે જાય. કેમ? તો કે હજી ગામડાની માલિપા કોઈ મોટી ઉંમરની બાક, મોટી ઉંમરનો દાદો જીવતો હોય ને, આ મહાનગરની જેમ ભલે આપણને 56 ભોગ ધરે કે ન ધરે, પણ એના ખાડીના પાલોમાં ખાલી મુઠ્ઠી એક તલ ને મુઠ્ઠી એક મોરસ લઈને આવશે અને ગરબી મંડળની સામેની થાળી જે પડી હોય ને એમાં નાખશે તો આપણને મહાપ્રસાદ લાગશે. લાલ પીળા મમરા જતા ને, ક્યાં બીજું કાંઈ હતું? આ મહાનગરમાં એક રાસ લઈને 1 કલાકનો રાસ લઈને ત્યાં બિલ્ડિંગનો પ્રમુખ હોય એને પૂછે, હે સમોસા છે કે વડાપાવ છે? જાણે કેમ ખાવા જ બધી આ નવરાત્રી આવતી હોય. નવરાત્રી એટલે માની ઉપાસના કરવાની છે, સાધના કરવાની છે, એને ભજન કરવાની નવરાત્રી છે, ખાવાની નવરાત્રી નથી આવતી. બધી માતાજીઓ ગામડે આવે ને ગામડે આવી આવા સુંદર મજાના પાટ ખિલોરી જેવા મહાદેવ જેવા સાઉન્ડ નહોતા, એલ્યુમિનિયમનું ભૂંગળું હતું, 3 ગામના તરભેટે સંભળાય એવા ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા. હજી અહીં નાજાપુરમાં આવડા લોકો હજી બાપજી ગરબી કરે જોરદાર, દેશી જ ગરબી હો આપણી. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે આવતી હોય ને, માતાજીને રાજી કરવા માટે આવતી હોય ત્યારે એને માં ચૂંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ માવડીઓની મર્યાદા હતી. 20 વર્ષનો દીકરો ઓટલે બેઠો હોય તો દીકરી સામું નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ગામડાઓએ હાંચવી રાખ્યા. હે માતું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો મારી હારો તાલની ઇફેક્ટ જો ઓટોમેટિક મળે તાલામાં હાજર થવા. હું કામ? આ લોહીમાં પડ્યું છે. એ હાલો એ માતું કાળી ને કલ્યાણી મોરમાં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે
ખેલડિયા આ ખેલડિયા જો હજી કઈ ભાગતા નહીં હો. હજી તો હવે હું થઈ ગયો છું, હવે ગરમ થયું. ડીઝલ એન્જિન કે નહીં, જૂનું એન્જિન 1987 નું મોડલ સમજ્યા. એટલે જેમ જેમ થગે ને એમ એવો રસ આપે. તમને એમ હોય કે કલાકમાં નહીં, આપણે 3 કલાકના કારીગર છે એટલે બેસી જાઓ. તમે તાર હમું હમું થવો તો એનો વાંધો નહીં. પગમાં ખાલી સડી ગઈ હોય, અમુકને જગાવવાની હોય, એને હક નહીં હોય. અને જેને જગાવવી હોય ને એને ખાલી અહીંયા સ્વયંસેવકોને કહી દો કે તમારા ફુવારા ચાલુ કરો એટલે ફુવારાની હાઈવે ધોળો ગયો છે. એમાંય બાપજી 6ઠું 7મું નોરતું હોય, મને યાદ છે ખાસ એ નવરાત્રી. એમાં સરપસ આવે, પછી સરપસ આવે ને આ નવરાત્રી હાલતી એટલે ફાળો ન આવે, ફાળો આવે ને સરપસ પછી ફાળો લઈને આવ્યા. ઓટલે બેઠા હોય ને, હાલો હાલો એ અહીંયા બધા બેઠા છો, મારું ગામ બેઠું છે ને તમે મને જે સરપંચ બનાવી દીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું ધન્યવાદ પાઠવું છું. અને હું તમને બાહેધરી આપું છું કે આ 9મા નોરતાનો ફાળો અને આવનારા બીજા 4 વર્ષનો નવરાત્રિનો ફાળો મારી એકની પાસે જ રહે, એની જવાબદારી આપું છું. અને પેલો ફાળો આવે છે ગૌશાળામાં માહિરા બેન તરફથી 11,000 રૂપિયા આવે છે. બોલો અંબે માત કી જય. આવો ફાળો આપવામાં આવે. એમાં એક ગામમાં તાજો સરપંચ થયેલો ને હજી, તેમાં એક બેનના ઘરવાળા ધામમાં વી ગયા. ધામમાં ગયા ને બેનનો ઓલો પદ, કેમ તમે મને એકલી મૂકીને ચાલ્યા ગયા? શિવરંજની વગાડ્યામાં વાંધો માફ કરજો. કેમ કે આપ સર્વના આશીર્વાદથી ગુજરાતમાં પેલો એવો કલાકાર છે. નકર આ શિવરંજનીની અંદર છે ને કરુણ રસ આવે. પેલો એવો કલાકાર કે શિવરંજની અંદર તમને હસાવું છું. એ હુકામે હસાવું છું કે મેં કરુણ રસ બહુ ભોગવો, મેં કરુણ રસ ભોગવો. એટલે એની ભાઈ બિચારો બેનનો વલોપાત, ભાઈ કે તમે આ સરપંચ છે, પણ હું બીજા ગામની વાત કરું છું, હું આ ગામની ક્યાં વાત કરું છું? એમાં એ બેનના ઘરવાળા ધામમાં ગેનનો બેનનો ઓલોપટ, કેમ તમે મને એકલી મૂકીને વી ગયા? આ છોકરાઓને મોટા કોણ કરશે? આનું કોણ? અને કેમ મારે ભણાવવા, કેમ મારે ગણાવવા? તો ઓલા તાજા સરપંચ છે હોય ને, તાજા સરપંચ ઈ પછી બેન ચાલુ રાખ ભાઈ, બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, ભાણિયા ભાણિકીને હું મોટા કરી દે, બેન ચિંતા કરીમાં, અને ભણાવી દે ગણાવી દે, લગ્નોત્સવ કરાવી દે, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, હજુ હું તાજો સરપંચ છું, બેન ચિંતા કરીમાં. તો એ બેન એ વાત મૂકીને બીજા વાતો, પણ ભાઈ એનો કઈ વાંધો નથી, એને મને પ્રોમિસ આપ્યું હતું કે મને ચારધામની યાત્રાએ લઈ જવાનું, એનું હવે મને કોણ લઈ દે? સરપંચ બોલ્યા, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, આપણે બેન ભાઈ બે નાવા જાવું, ભાઈ બેન નાઈને ફરીથી પાછા આપણે ગામડે સીધા આવશું, બેન ચિંતા કરીમાં. બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર, એનો કાંઈ વાંધો નથી ભાઈ, પણ આના ખિસ્સામાંથી ડાયરી મળી, એમાં 40 લાખનું દેણું ભાઈ, આ 40 લાખનું દેણું શું કરવાનું? તે તો સરપંચ ઊભા થઈ ગયા. સરપંચ કહે, ભાઈ આખું ગામ બેઠું છો, એકાદો કોક જવાબદારી લ્યો ભાઈ. એ ભાઈ એ ઉપસરપંચ લેને ભાઈ. સરપંચે કે મેં હમણાં સ્લેબ ભર્યો છે કે, પણ મારે તો હજી એક ગ્રાન્ટ હાથમાં નથી આવી, હું કેમ બધાયનું કરું? અમારે ઘરની બહાર નીકળું તો ગભો મારી પાસે આવ્યો. ગભો મારી પાસે મને કહે કે કઈ બાજુ? મેં કીધું ખોટકાના કામે જવું. ખોટકામાં કામે જવું તો ગેરેજ વાળાને કહી દે. એને એમ કે ગાડી ખોટકાની. મેં કે એમ નહીં, ખોટકાના કામે એટલે બેસણામાં જવું. મને કે હું આવું? મેં કે હાલ. લઈ ગયો ગાડી વાહે બેર, પણ એને ગાડીમાં મેં કીધું, મેં તું આય ભલે પણ તારે બોલવાનું નથી અહીંયા. કેમ? મેં કીધું અમે વાત કરતા હશું, તું વાત કરે તારી વાત કઈ એમ સાંભળી રહેવું, એટલે તારે મેં કીધું વાત નથી કરી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને જેના દાદા ગયા ને ધામમાં, એ દાદાને મેં કીધું, ભાઈ બેઠો હતો ને, મેં પૂછ્યું, મેં કીધું ભાઈ શું હતું દાદાને? એ કે કાંઈ નહોતું ભાઈ, દાદાને કાંઈ નહોતું, અમારે બહુ સારું હતું, દાદાને કાંઈ વાંધો નહોતો. અમે જામકંડોણા ગયા ને બધા, જયેશભાઈ રાદડીએ બહુ મોટો લગ્નોત્સવ કર્યો ને, અમે આખું ઘર ત્યાં ગયા હતા. 2 મિનિટ હો, 2 મિનિટ, 2 મિનિટ, 2 મિનિટ, કોકનું સાંભળતા જાઓ.
મને ખબર છે તમારો ટાઈમ થઈ ગયો છે પણ એમાં શું છે, પણ હું 3.5 કલાકનો માણા, એટલે મારે પાછી એડવર્ટાઈ ન થતી, એટલે એમાં માણા કંટાળી દઈ. પણ હું તમને પ્રોમિસ આપું છું બધાને, હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને બધાને આમ 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 કરું, તમે બધા સુખી થઈ જાઓ એમ તો હું કહી ન શકું કે હું તમે ઢોકળા સાથે મરચી ખાધી હતી, એવું તો ન કરી શકું. તમને હું સુખી ન કરી શકું, પણ તમને રાજી કરી શકું. અડધી કલાક માટે હું તમને રાજી કરી શકું. એટલે જ હું કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને વાળી છોડીને 1 કલાક 1.5 કલાક 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ, કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ કિલોમીટર હું કાપે, એ જવાબદારી હું લઉં છું. પાછા સવાર ફોન ન કરતા હો તમે, પાછા પાણીનું બિલ બાકી છે એ તે જ એનું શું કરવાનું છે, તો એ આપણો અમારો વિષય નથી, એ તો જનરલી છે એમ. એટલે મેં કીધું કાલ તો બે, પણ જેના દાદા ગયા છે ને ધામમાં, તાર બોલવાનું નહીં સાંભળવાનું. કે સારું. મેં પૂછ્યું દાદાને કેમ હતું, કે અમે બધા ગયા હતા જામકંડોળા ને ભાઈ. ઓહો, બોલીએ પરબના પીરની જય. પરબથી સનાતન બાપુની ઉપસ્થિતિ હોય ત્યારે પધારો બાપુ. અમારે સ્મિતભાઈ પંડ્યા, સ્મિત દાદા તમે પણ પધારો, આ ગામનું ગૌરવ કહેવાય. પધારો દાદા પધારો, શ્રી ચરણોમાં વંદન દાદા. મેં પૂછ્યું શું હતું, કે કાંઈ નહોતું, અમારે કે જામકંડોના લગ્નમાં ગયા હતા ને, આખું ઘર લગ્નમાં, કે દાદા ઘેરે એકલા હતા. તમારે શું છે, રાતનો પાવર આવે ને તો દાદાને એમ કે લેની 7-8-10 કેરા બાજરાના વાવ્યા છે, પાણી વાળી આવું. ઘેરે કોઈ ન મળે, બત્તી ચાર્જિંગમાં મૂકેલી નહીં. હિતેશભાઈ બત્તી ચાર્જિંગમાં નહોતી. દાદાને એક આંખે જાંબરો, એક આંખે મોતિયો. મને વારે વારે દાદા મને એમ કે કેમ એક બાજુની દુકાન બંધ છે. પછી અમારે કેવું પડે, વળતી ખેરું આવો, લગભગ બધી દુકાનો ખુલી જાય. એવા અમારા મોજીલા દાદા હતા. એ બત્તી લઈને વાડીએ પાણી વાળવા ગયા, ટાટર ચડાવ્યું, હાથની મોટો વડુપનારો કોગળો બારો કાઢ્યો, કોંડી ભરી દીધી. ધોરીએ દાદા ઓવાળિયા કાઢતા જઈને 5 કેરા ભર્યા ને હિતેશભાઈ, કે લાઈટ પાછી ગઈ. તે બત્તી જે ચાર્જિંગમાં નહોતી ને બત્તી મળી લબક ઝબક થવા, દાદા પાછા ટાટર ચડાવવા જાય. એ બત્તી બંધ થઈ ગઈ ને અમારે હિતેશભાઈ 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો, બત્તી બંધ થઈ ગઈ. દાદાને રાત્રે દેખાય ને પગ લપસી ગયો, દાદા કૂવામાં પડી ગયા. ભાઈ બત્તી કાંઠે પડી રહી, બત્તી કાંઠે પડી રહી. ત્યાં ગભો બોલ્યો કે કેટલા ફૂટનો કૂવો હતો? 100 ફૂટનો કૂવો. તો કે તમારે આ બાજુ તળ બહુ ઊંડા હો, અહીંયા કરવાની નહીં, તળ ઊંડા છે ને. કેટલા ફૂટ પાણી ભરેલું હતું? 70 ફૂટ ભરેલું હતું ભાઈ. તો ખારાપટમાં પાણી સારું લ્યો. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ પગ લપસી ગયો તો. બત્તી કાંઠે પડી રહી હતી? હા ભાઈ બત્તી કાંઠે પડી રહી હતી. તો દાદાનો પગ લપસ્યા પછી દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને. હવે અહીંયા ઈ એમ કહેવાય ગમ કરતો ગયો. આપણે સુધરી ઢેપું કેવા થઈ ગયા. પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ હતો, કાઢ નાખ્યો. જો સુસ્વાગતમ કાઢ નાખ્યું. આપણે બધા ભેગા થઈને ગુજરાતીમાં લાવ્યા, ભલે પધાર્યા, એ કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લાવ્યા, યુ આર વેલકમ. હવે ડેલી કાઢીને પગ લુહણી એમ નાખ્યું. જોવો એટલે જે આવી પગ લુહતું જાય. તમારા માન સન્માન આરે કોઈને કાંઈ લેવા દેવા છે નહીં. અને હવે સુધરીને ઢેપું થઈ ગયા પાછા. આપણે ડેલીની બહાર બોર્ડ મૂકવા મળ્યા, કાળા બોર્ડમાં ધોળા અક્ષરે લખવા મળ્યા, કૂતરાથી સાવધાન. અને પાછો બરમુડો પહેરીને બાજુમાં ઊભો હોય. આપણને હળ ન હોય કે આમાં રહેતું કોણ હોય છે. અને બાપુ હું 1-2 કલાકથી દાંત કાઢું, આમાં કદાચ 2-4 ને દાંત ન આવતા હોય ને તો એવું ન સમજવું કે હિતેશ અંટાળો ફેલ ગયો. ના એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત ન કાઢતા અહીંયા ન કાઢે, નકર અહીંયા લેરખડી લીધા જેવું છે, પાંચી દીધા જેવું નથી. અહીંયા હાઉ કરીને ઊભું થઈ જવાનું છે. કાંઈ આમાં નથી. પણ નો જ્યાં મજા ન લૂંટે એ નો જ લૂંટે. આનંદ ગમે ત્યાંથી આવે. પેલા ડેલીએ દાદા બે હતા, હુકામ કૂતરા અંદર ન આવે. હવે કૂતરા રાખે, હુકામ માણસ અંદર ન આવે. અમારા ગામડામાં જૂના દેશી નળિયાનું મકાન ને, એમાં બપોરના 2 વાગી ગયેલા, એને પડતપે દાદા સાંયે હુતેલા મકાનના સાંયે. એમાં ગામડામાં કૂતરું એક ખહુર્યું કૂતરું રૂસડા ખરી ગયેલા કરતું જાય ને, એમાં આમ ડેલીમાંથી આમ ગળકીને આવ્યું. અને આખું ઘર હુતેલું, દાદા હુતેલા, બા હુતેલા, ઘર જણીને વવારું બધા હુતેલા. અને ઊંઘતું રહોડા બાજુ ગયું. તો અમારે શું જૂનામાં તો પેલા 20 વર્ષ પહેલા છે ને, ડોર ને સ્ટોપર ને લોક ને એવું નહોતું. બાવણા હતા, કમાડ હતા, આગળિયો ને ભોગળિયો ને હાકળ હતું. એટલે એમાં જગ્યા રહેતી 4 આંગળ. જેમ કૂતરું આમ ગળકીને રહોડામાં ગીરી ગયું અંદર. અને 5 રોટલા ઉપાડ્યા ભથાણા હોતા. આમાં ક્યાંક તપેલી ખખડીને આખું ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું,
બાએ પરોણો લીધો, વવારુએ હાંબેલું લીધું, અને ઘરધણીએ તમને કોઈ ખરપ્યું લીધું ને આખું ઘર કૂતરા વાહ હો. કૂતરું ઘડીક અહીંથી ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું હતું એમ. 10 જણા વાંચે તો હળ હુસ્તી બંધ થાય, દશા ભૂલી જાય ભાઈ. ઘડીક આયા ને ઘડીક આયા ને એમાં ભથાણું મૂક્યું નહીં. એમાં દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીમાં ધડીંગનારા ને ભટકાણું. કૂતરાને યાદ આવ્યું, હિતેશ વિચાર આવ્યો, અહીંથી આપણે આવ્યા હતા, પાછું ગળકી ગયું. અને આમ ફરતું 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 આવ્યું, કોકની ઉથરેટીએ ઠેકડો મારીને બેલાનું સણતર અહીંયા બેઠું બેઠું રોટલા ખાય. ત્યાં ફળિયાનો કોક છોકરો ભાળી ગયો, બા રાર્યું કૂતરું, બા કૂતરું રાર્યું, પાણો મારું. બા કે ના ના, આપણા રોટલા લઈ ગયું હોય, એને ભૂખ લાગી હોય, એને આતેડી ઠરે, એની ભૂખ મટે, નાભીમાંથી હાથ પેઢીના આશીર્વાદ નીકળે, બટા પાણો ન મરાય, ભલે ખાય. ત્યાં કૂતરું સાંભળી ગયું. કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. 2 પગે ઊભું થઈને કે બા, એ બા, અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો હો બા. હા, તમારે થાળીમાંથી નહોતો આપ્યો બા, તો હા થાળીમાંથી આપ્યો તો હાથ પેઢીના આશીર્વાદ નીકળે. બા તો હાથમાં ન આવ્યું નકર મારી મારી ભૂત બનાવી દેવાના હતા આખું ઘર. તો આવ્યું તો 4 પગે, હાથ 2 પગે. એમ નો ભેગું થાય, આમાં એમ નો ભેગું થાય. નથી 2 ભાઈઓ બેઠા હતા, જેના ઘાણવા દાદી ગયા ઠેઠ સુધીના ઘાણવા દાદી. 2 ભાઈઓ બેઠા હતા ને, એમાં મોટો ભાઈ આ મોબાઈલમાં ગેમ રમતો હતો. એના બાપુજી બિચારા ઉનાળામાં ખાતર નાખીને વાડીએથી આવેલા ઘેરે, એને છોકરાને કે જાય મોટા પાણી ભરતો હોય. તો એ વળી સાંભળ્યો ન સાંભળ્યો, પાણી ભરતો હોય, હું નહીં જાઉં. આમ કર્યું ને, આમ ખંભો ઊંચો કર્યો, હું નહીં જાઉં, હું નહીં જાઉં. તો બાપને ધ્રાસકો પડ્યો. 2 મણનો પાણો છાતી ઉપર ન મૂકી દે એવો ભાર લાગ્યો. અરે નહીં જાઉં. આ 2 મહિનાનું હતું કન નાખ્યું ને તો ન નીકળત. અમારે અત્યારે આ જોવાનું હતું 18 વર્ષ પછી, હું નહીં જાઉં. ત્યાં એનો નાનો ભાઈ બોલ્યો, બાપુજી ભાઈ જે બોલ્યો હોય એને માફ કરી દો. છે તો આપણા ઘરનું છોકરું ને માફ કરી દો. નાનો ભાઈ બાપને સલાહ આપે, હો માફ કરી દો ને, ભૂલ થઈ ગઈ, જે બોલ્યો ને બોલવા દો. હવે મગજમાં ન લેતા, હૃદય ઉપર ન લેતા. તમે ઊભા થાવ, પાણી આરે જાઓ, પાણી ભરતા હો, પીતા હો ને મારા હાટું ભરતા હોતા હો. હવે મેં આખો ઘાણવો દાજી જાય, એમાં શું કરો? ક્યાંક બાવડા પકડીને રામજી મંદિરે લઈ ગયા હોય તો ખબર, અમે આવડા હતા, હાવ આવડા હતા.